ગુજરાતની શાન અને ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો પર ફરી એકવાર જીવલેણ બીમારીનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે। ગીરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા થોડા જ દિવસોમાં કુલ 5 સિંહોના મોતના સમાચારથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે। વન વિભાગના સત્તાવાર દાવા મુજબ આમાંથી 2 માસૂમ સિંહવાળના મોત અત્યંત ઘાતક એવા બેબીસિયા નામના રોગથી થયા છે, જ્યારે એક સિંહબાળનું મોત ઇનફાઇટ એટલે કે અંદરો અંદરની લડાઈમાં અને 2 પ્રૌઢ સિંહોના મોત કુદરતી રીતે થયા છે। જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ ચિંતાજનક છે, કારણ કે આ એ જ જીવલેણ બેબીસિયા અને CDVનો રોગચાળો છે, જેને વર્ષ 2018માં દલખાણિયા રેન્જમાં 23થી વધુ સાવજોનો ભોગ લીધો હતો। આ રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વન વિભાગ યુદ્ધના ધોરણે એક્શન મોડમાં આવી ગયું છે। PCCF જયપાલસિંહે જણાવ્યું છે કે સમગ્ર ગીર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને સઘન મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે। ધારીની સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખા ગ્રુપને રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે। એનિમલ ડોક્ટરોની ખાસ ટીમો દ્વારા જંગલમાં અશક્ત અને નબળા દેખાતા સિંહોને શોધીને તેમના બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। આ બેબીસિયા રોગચાળો બગાઈ મારફતે ફેલાય છે, જે સીધો સિંહોના રક્તકણો પર હુમલો કરી શરીરમાં લોહીની ભારે ઉણપ સર્જે છે। હાલ તો વન વિભાગ સિંહોના તમામ ગ્રુપ પર બાજ નજર રાખી રહ્યું છે, જેથી કરીને ગુજરાતના આ કિંમતી વન્યજીવ વારસાને કાળના મુખમાં જતા બચાવી શકાય। આ જે છે બહુ સામાન્ય છે અને આ સિઝનમાં મોટાભાગે આની શક્યતા હોય છે। ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે અમુક એમાં જે છે બાબેશિયા ના લક્ષણો દેખાતા હતા અને મોટાભાગના એ સારવાર પછી સારા થઈ ગયા હતા। અને આ વખતે પણ એવું કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં બધા સંક્રમિત હોય એવું કંઈ જણાયું નથી। અને 2 સિંહબાળના જે મૃત્યુ થયા છે એની ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે। તો 2 સિંહબાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે, તો એવું કંઈ અસાધારણ એમાં નથી। અને અન્ય જે એક સિંહબાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે, અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે। તો એવું કોઈ મોટા લક્ષણો હોય અને અમારી નિગરાની એના ઉપર કન્ટિન્યુઅસ ચાલુ જ છે। બધા ગ્રુપ્સ જે પણ સિંહ આ વિસ્તારમાં છે, ટ્રેકર્સ છે, સ્ટાફ છે, વેટનરીના સ્ટાફ છે, એ બધા એના ઉપર ચોકસાઈ રાખી રહ્યા છે। અને અન્ય પણ જે ગ્રુપ અત્યારે છે એમાં પણ કંઈ આવા લક્ષણો દેખાઈ આવતા નથી। 2018માં બેબીસિયા નામનો વાયરસ ફેલાણા હતા અને ત્યારે વન વિભાગે અમેરિકા તેના રિપોર્ટો મોકલી અને વેક્સિન મંગાવેલા। વન વિભાગે આ માટે કોઈ રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ નથી કર્યો? વન વિભાગે શું પગલાં લીધા? વેક્સિન આપેલા હતા તો ફરી શા માટે આજ રોગ પાછો ઉપસ્થિત થયો? તો આ તરફ સિંહોના મોતને લઈને પ્રાણી પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને, એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બબેશિયા અને CDV વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ। 5 સિંહો અને 3 સિંહબાળ ધારી ગીરવ અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય। દર વર્ષે આવો બને છે। 2018ની હું વાત કરું તો બેબીસિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું, તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। કારણ એ છે કે જંગલ કરતાં, ગીર કરતાં પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમીઓ ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે। સિંહોના મોત મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોટું નિવેદન। બેબીસિયાથી માત્ર 2 જ સિંહોના શંકાસ્પદ મોત, અન્ય સિંહોના મોતના કારણો અલગ હોવાનો દાવો કર્યો છે। ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના
જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. આ બેબિસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. આ બેબિસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે.